જય શ્રી કૃષ્ણ. આપ સૌનું ફરીથી સ્વાગત છે આપણા માનસિક યોગ્યતા પરીક્ષા વિભાગના બીજા વિડીયોમાં. તો તમને ખબર જ છે કે આમાં પ્રશ્ન 1 થી 40 હોય છે અને આના કુલ ગુણ હોય છે 50. તો આજે આપણે છઠ્ઠો પ્રકાર જોઈશું પ્રશ્નનો, જે છે ભૌમિતિક રચના પૂર્ણ કરો. અને આપ સૌને ખબર જ છે કે દરેક પ્રકારના 4 પ્રશ્નો હોય છે, તો આ પ્રકારમાંથી પણ 4 પ્રશ્નો આવશે. તો સૂચના શું છે કે આવા પ્રકારના પ્રશ્નમાં એક સમસ્યા આકૃતિ આપવામાં આવે છે અને સમસ્યા આકૃતિમાં ચોરસ, ત્રિકોણ અથવા વર્તુળનો કેટલોક ભાગ આપેલો હોય છે. તો તમારે આ જ ભાગને પૂર્ણ કરવાનો છે, જેનાથી તમે ચોરસ, ત્રિકોણ કે વર્તુળ પૂર્ણ કરવાનું છે, અને જે બીજો ભાગ બન્યો છે તે જ તમારે ઉત્તરમાં શોધવાનો છે. તો ઉત્તર આકૃતિમાંનો ભાગ કોઈ પણ અંશે ફેરવીને તિર્યક, આડો, ઊભો બતાવવામાં આવેલો હોય છે. તો જે સમસ્યા આકૃતિના ટુકડાની ધાર આપણે ધ્યાનપૂર્વક જોવાની છે. આ રેખાથી બનતી રચના જેવી જ રચના ઉત્તર આકૃતિમાં શોધવાની છે. અથવા જે સમસ્યા આકૃતિમાંના ટુકડાની રેખા પેન્સિલ વડે ઘેરીને ચોરસ, ત્રિકોણ અથવા વર્તુળને પૂર્ણ કરવાનું, અને આ જે તૈયાર થયેલ આકૃતિ છે જે ચોરસ, ત્રિકોણ અથવા વર્તુળ હશે તેનો બીજો ટુકડો છે તે કઈ ઉત્તર આકૃતિને મળતો આવે છે એ ધ્યાનપૂર્વક જોવાનું છે, અને એ જ આપણો ઉત્તર હશે. તો અહીંયા જેમ કે ઉદાહરણ આપ્યું છે કે પહેલાં એક આકૃતિ આપી છે જે ચોરસનો કેટલોક અડધો ભાગ છે. તો આપણે પેન્સિલથી તેની તૂટક રેખાઓ દોરીને બીજું આખું ચોરસ પૂર્ણ કર્યું. તો હવે આ જે બીજી આકૃતિ બની છે તે આપણા ઉત્તર આકૃતિમાં હશે, તો એ શોધવાની છે અને એ ઉત્તર આપણો સાચો હશે. તો એ છે કે પ્રત્યેક સમસ્યા આકૃતિમાં ચોરસ, ત્રિકોણ અથવા વર્તુળનો એક ભાગ આપેલો હોય છે અને બીજો ભાગ ઉત્તર આકૃતિઓમાં હશે. તો આપણે એને શોધવાનું છે અને જે આકૃતિના વર્ણાક્ષર સાચો હોય તેનું વર્તુળ આપણે ગાઢું કરવાનું છે. તો આ પ્રશ્ન 1 છે, જેમાં એક આકૃતિ આપી છે. તો આપણે પ્રશ્ન 1 કરીશું. તો પ્રશ્ન 1માં શું છે કે વર્તુળનો અડધો ભાગ આપ્યો છે. તો આપણે આ વર્તુળને પૂર્ણ કરી લીધું. તો પૂર્ણ કર્યા પછી બીજો ટુકડો કેવો બને છે? આવું છે, આવું છે, આવું છે અને આવું છે. તો આવી આકૃતિ કઈ આપી છે? તો આવી કઈ છે? સી. તો આપણે ચેક કરી લઈએ કે આપણો ઉત્તર સાચો છે કે નહીં. તો હા, આપણો ઉત્તર સાચો છે. હવે પ્રશ્ન 2 કરીશું. તો એમાં પણ આપણે જ્યારે આ ચોરસનો અડધો ભાગ છે તે ચોરસ પૂર્ણ કરશું તો કેવી આકૃતિ બનશે? આકૃતિ કઈ છે? તો આવી આકૃતિ કઈ છે? એ. જો સી પણ થોડી સમાન લાગે છે, પણ સીમાં શું છે, જે બીજું લંબચોરસ છે જે વધારે નીચે તરફ જાય છે, ત્યાં આપણે અહીંયા શું જોઈએ છે કે આ જે સમાન જગ્યાએ બંને આ લીટી આવવી જોઈએ. તો આપણે એ પણ બધું જોવું પડે. તો આપણો ઉત્તર શું છે? એ. આપણે જોઈ લઈએ. તો હા, આપણો ઉત્તર એ છે. હવે આપણે પ્રશ્ન 3 જોઈશું. તો પ્રશ્ન 3 એ ત્રિકોણનો ભાગ છે અડધો. તો આપણે એને કમ્પ્લીટ કરીને જોઈ લઈએ. તો એનાથી કેવી આકૃતિ બનશે? એક તો આ, પછી આમ, 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 આમ. આવી કઈ આકૃતિ બને છે? તો આવું કયું છે? ડી. જો એ પણ તમને થોડું સમાન લાગશે, પણ એમાં ત્રિકોણનો કોઈ વધારે ભાગ લેવામાં આવ્યો છે, જ્યારે એટલું પણ છે જ નહીં. આ જો, આ જે ભાગ છે આ બંને સાઈડ એ કંઈ વધારે છે, જ્યારે અહીંયા થોડોક જ છે. આ જે ભાગ દેખાય છે ને, આ જે ભાગ તે બહુ વધારે છે, જ્યારે અહીંયા આપણે આકૃતિમાં જોઈશું તો બહુ જ થોડો છે, જે અમારા ડીમાં છે. તો એ રીતે જોવાનું. તો તમે અહીંયા પેન્સિલથી પૂરું કરશો ને એટલે તમને ખબર પડી જશે. તો આપણે આપણો ઉત્તર જોઈ લઈએ. તો હા, આપણો ઉત્તર ડી છે. તમારે એ રીતે બરાબર જોવાનું. આ જો, આ કેવું છે, અગર આપણે આ આકૃતિ અહીંયા મૂકશું તો એ કંઈ આવી જ કેવી રીતે બની જશે? આમ કંઈ આ જો, આ વધારે પડતું છે. આવું ત્રિકોણ નથી બનાવવાનું. આપણે ત્રિકોણ આમ હોય તો આ પ્રકારનું. તો આ નાનો ભાગ આવવો જોઈએ જે આ ડીમાં છે. આપણે ચોથો પ્રશ્ન જોઈએ. આમાં પણ આ ચોરસ છે, તો આપણે ચોરસ પૂર્ણ કરી લઈએ. 1 મિનિટ. આપણે ચોરસ પૂર્ણ કરી લીધું છે. તો આ કેવું બને છે? એક આમ છે, આમ, આમ, આ પ્રકારનું. તો આ પ્રકારનું કઈ આકૃતિ છે? આ પ્રકારની આકૃતિ છે એ. જો સી અને એ બરાબર લાગે છે, પણ આમાં શું ડિફરન્સ છે તે આપણે જોઈ લઈએ. 1 મિનિટ. જો આ જો અને આ જો, આ કંઈ વધારે ત્રાંસું છે અને આ વધારે જ કંઈ ઊંચું છે. પણ આ જો, આ જે ઉપરનો આ જે ખૂણો છે
અને આ બંને એકદમ સમાન છે, તો આપણો ઉત્તર શું હશે? એ. આપણે ચેક કરી લઈએ. તો હા, તો જો આકૃતિ સમાન લાગ્યા પછી પણ આપણે નાનીથી નાની ડિટેલ જોવાની છે, તો જ આપણને ઉત્તર મળશે. અમુક પ્રશ્નો જો સરળ હશે તો તમારે આટલી બધી મહેનત કરવાની જરૂર નહીં પડે, પણ જ્યારે આવું કંઈ થાય કે બે આકૃતિ થોડી સમાન લાગે છે તો આપણે નાની નાની ડિટેલ જોઈને આપણો ઉત્તર ચોક્કસ કરવાનો હોય છે. 5મો પ્રશ્ન છે, તો આમાં વર્તુળનો અડધો ભાગ છે, તો આપણે જ્યારે એને પૂર્ણ કરીશું તો આવી કોઈ આકૃતિ બનશે. કેવી બનશે? આમ આવી કોઈ આકૃતિ બને છે. તો આવી આકૃતિ કઈ છે? તો ડી જ છે ખાલી. અને આમાં કોઈ જો આમાં એવું નથી કે ડીના સમાન બીજી કોઈ લાગતી હોય, કંઈ જ નથી એવું. એટલે આમાં આપણને તરત જવાબ મળી ગયું કે ડી છે. તો આવા સરળ પ્રશ્નો હોય તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ તમારે જો થોડા અઘરા હોય કે બે ઉત્તર સમાન લાગતા હોય તો તમારે નાની નાની વસ્તુઓ ધ્યાનમાં રાખીને ઉત્તર કરવાનો હોય છે. તો અમે તમને અસાઇનમેન્ટ આપીએ જ છે, તો આના પણ આપશું. તો તમે આની જે PDF મળશે લેક્ચરની, એના પ્રશ્નો પણ કરજો, અને આ પ્રશ્નો થઈ જાય, સમજ પડી જાય ત્યારબાદ જે અસાઇનમેન્ટ અને એક્સ્ટ્રા પ્રશ્નો આપીએ છીએ તે કરજો. અને તમને કોઈ પણ પ્રશ્ન ના સમજ પડે, ભલે આ લેક્ચરનો હોય કે જે એક્સ્ટ્રા પ્રશ્નો હોય એનો, તો તમે અમને વોટ્સઅપ ગ્રુપ પર અથવા જે નંબર છે ત્યાં સંપર્ક કરીને પૂછી શકો છો. તો ખૂબ ખૂબ આભાર. અને આ જ રીતે વિડીયો જોતા રહો, અભ્યાસ કરતા રહો, પ્રશ્નો કરો અને પરીક્ષામાં સારા ગુણ લાવો.